ફ્યુલ સ્વિચેસને કટ ઓફ કરવામાં આવી અને પછી એન્જિનની પાવર ગઈ કે પહેલાં એન્જિનની પાવર જતી હતી અને એને રિસ્ટાર્ટ કરવા માટે કટ ઓફ સ્વિચેસનો યુઝ કરવામાં. વેલકમ બેક ટુ ધ વ્લોગ ગાઈસ. આજે આપણો વ્લોગ છે વ્લોગ નંબર 2. તો વ્લોગ નંબર 2 માં તમારું સ્વાગત છે. બસ અત્યારે આપણે ઘરને ચેક કરી રહ્યા છું, કોઈ લાઇટ્સ ઓન તો નથી થઈ રહ્યું. અત્યારે કરી રહ્યા છું જોબ અને ઘરે કોઈ જ નથી, બધા બહાર ગયા છે. આપણે બધું જ બંધ કરી દો. આ છે અમારું મંદિર. તો બસ અત્યારે ઘરને આખું બંધ કરી દીધું છે અને બસ અત્યારે હું જઈ રહ્યો છું જોબ ઉપર. તો ચાલો અત્યારે આપણે જોબ ઉપર જઈએ ને આપણે જોઈએ કે આજનો દિવસ કેવો જાય છે. કાલે આપણે જે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું એની રિપોર્ટ આવી છે. મેં એ રિપોર્ટ જોઈ અને એમાં બહુ જ તમે ઇન્ટરનેટ ઉપર સાંભળ્યું છે એમાં બહુ જ જાજી બધી પ્રોબ્લેમ્સ ને છે. ઘણી બધીમાં એવું લાગે છે કે કંઈક ને પ્રશ્નો છે કે કંઈક વસ્તુ અમુક છુપાવવામાં આવતી એવું. તો બહુ જ ગંભીર વસ્તુ કહેવાય, કારણ કે એવિએશનમાં આવી રીતમાં પ્રોબ્લેમ્સને થતી હોય પ્લેન્સમાં એવી રીતે ડોમેન છુપાવવાની કોશિશ કરવામાં આવે તો મતલબ કે ફ્યુચરમાં આવી ઘટનાઓ થવાના ચાન્સીસ વધી જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક રીતે પાયલોટ્સ ઉપર બ્લેમ કરવામાં આવે છે, જે એકદમ ખોટું. એમાં કહેવામાં આવે છે કે પાયલટ્સે ફ્યુલ સ્વિચને ઓફ કરી દીધી અને પછી પાછું ઓન કરી. પણ એ અસલમાં એક પ્રોસિજરનો ભાગ છે. જો માનો કે તમારું એન્જિન બંધ થઈ જાય એટલે પાછા રીઇગ્નાઇટ કરવા માટે રીસ્ટાર્ટ કરવા માટે એન્જિનને તમારે પહેલાં ફ્યુલ સ્વિચને કટ ઓફ કરવી પડે, પછી પાછી આઇડલ ઉપર એટલે મતલબ ચાલુ કરવી પડે. તો એ જ પાયલટ્સે કર્યું છે. તો એમાં ટૂંકમાં ટાઈમ સ્ટેમ્પ નથી કે ક્યારે એન્જિન્સ બંધ થયા પછી ક્યારે ટૂંકમાં કટ ઓફ સ્વિચેસને ઓન કરવામાં આવી, એની કોઈ જ ડિટેલ એમાં નથી. જે બહુ જ ખરાબ વસ્તુ આપણે ટૂંકમાં અથવા એ ટાઈમિંગ ટૂંકમાં હોય તો આપણને ખ્યાલ આવે, કોઈને પણ ખ્યાલ આવે. અથવા એ ઓડિયોઝ ટૂંકમાં રિલીઝ કરી દેવા ફ્યુલ સ્વિચેસને કટ ઓફ કરવામાં આવી અને પછી એન્જિનની પાવર ગઈ કે પહેલાં એન્જિનની પાવર જતી હતી અને એને રિસ્ટાર્ટ કરવા માટે કટ ઓફ સ્વિચેસનો યુઝ કરવામાં આવ્યો. તો આ એક બહુ મતલબ કે ટૂંકમાં ક્લિયર નથી. આને કારણે આવા રીતના પ્રશ્નો ઊભા થઈ છે. તો હવે જોઈએ છે કે ભવિષ્યમાં આગળ ટૂંકમાં હવે તમારા ખ્યાલથી આ રિપોર્ટ આવ્યા પછી ઓલમોસ્ટ વર્ષ જ દિવસનો ટાઈમ તો લાગશે મેઇન રિપોર્ટ આવવામાં. તો ત્યાં સુધીમાં શું થાય છે એ જોવાનું છે. સવાર તો આપણી સવાર કંઈક આવા જ સમાચારો વગેરે થઈ છે. અત્યારે આપણે બેગ લઈ લઈએ, ચાર્જર લઈ લઈએ અને આપણે નીકળી જઈએ આપણી જોબ પર. આ મોબાઈલ કાલે એક પડી ગયો તો એકદમ આખો ક્રેક થઈ ગયો છે. તો પહેલાં તો આપણે અત્યારે જોબ જવા પહેલાં અત્યારે આપણને રિપેરિંગ માટે વાર મૂકવો પડશે. રિપેરિંગમાં મૂકીને પછી આપણે જઈશું સીધા જોબ ઉપર. તો હાલ આને પણ આપણે હારે લઈ લઈએ. તો પહેલાં તો આપણે અત્યારે મોબાઈલને રિપેરિંગ માટે મૂકતા આવીએ અને રિપેરિંગ માટે મૂકી પછી સીધા આપણે જોબ ઉપર જઈશું. તો ચાલો હું જાય બાને તમને ક્યાંક ને ક્યાંક રીતે જૂનાગઢની બજાર દેખાડી દઉં. મસ્તીની દુકાન છે તમે ખાચામાં એટલી ટૂંકમાં વ્યાજબી ભાવે અને ટૂંકમાં ટાઈમસર મોબાઈલ રિપેર થઈ જાય તો આપણી દુકાને પણ એકવાર તમને જે બતાવી. જો અહીંયા અત્યારે રોડનું કામ ને ચાલુ છે તો આવી રીતની કાંકરીને એવું બધું નાખેલું છે તો બહુ જ બાઇક ચલાવવાનું ધ્યાન રાખવું પડે. આજે એકદમ વાદળછાયું અને તડકો ને બધું વાતાવરણ સરખું ભેગું છે. ગરમી આજે જોરદાર થાય છે. કદાચ બપોર પછી આપણે વરસાદની થોડીક સંભાવના લાગે છે કે બપોર પછી કદાચ વરસાદ આવી શકે. તો જોઈએ બપોર પછી વરસાદ આવે છે કે નથી આવતો. દુકાન તો અત્યારે બંધ છે. તો મોબાઈલ રિપેરિંગની દુકાન તો અત્યારે આપણે બંધ હતી. તો અત્યારે આપણે પાછા આપણી જોબ ઉપર જઈએ છીએ, ચાંદડા ચોકડી જ્યાં આપણે અત્યારે જોબ છે ત્યાં. તો મિત્રો ત્યાં પોગીને જ મળીએ, કારણ કે અત્યારે હું ક્યાંક ને થોડોક વધારે જ વહેલો આવી ગયો, કારણ કે 10 વાગે જ ઓલમોસ્ટ બધી દુકાન ખુલતી હોય છે ને અત્યારે 9:30 જ થયા છે. બપોરે બસ આપણે અહીંયા આવવા માટે પાછો ટાઈમ કાઢવો પડશે, કારણ કે આમ તો ટૂંકમાં 2 મોબાઈલ છે એટલે વાંધો નહોતો, પણ તોય ટૂંકમાં આ મોબાઈલ અત્યારે રિપેર કરાવવો તો જરૂર પડે, કારણ કે આ મેન મોબાઈલ છે એમનો. એટલે આપણે બપોરે પાછા એકવાર આવીએ અને મોબાઈલ રિપેર માટે મૂકી દઈએ. પણ 1 વાગી ગયો છે. ચાલો ટિફિન લઈને પાછા જઈએ છીએ જોબ ઉપર અને બસ ટિફિન ખાશું અને કામ છે એ બતાવશું. પાછા તે મોબાઈલનો એકવાર ટ્રાય કરવા જેવી છે. જો જે ભૂલવું હોય તો મોબાઈલ મૂકતો હું તો સાંજે સુધીમાં અથવા કાલ સવારે ટૂંકમાં મોબાઈલ થઈ જાય. અહીંયા અત્યારે પડી છે ગાડી. તડકો જોરદારનો અત્યારે નીકળ્યો છે. જાજાદી પછી આવો તડકો નીકળ્યો, બાકી હમણાં આવો એકદમ ઢાકલું ને વાદળછાયું વાતાવરણ હતું. આજે જોરદાર મસ્ત તડકો નીકળ્યો છે.
એની અલગ મજા છે તડકાની. એકદમ અહીંયા જ એકદમ લાગ્યું, અહીંયા બહુ જોરદાર લાગ્યું. બસ અત્યારે આપણે મોબાઈલ લઈને આવીએ છીએ પાછા એકવાર ત્યાં જ એસએસ મોબાઈલમાં અને જોઈ લઈએ રિપેર થઈ જાય તો. અત્યારે આપણે એસએસ મોબાઈલ રિપેરિંગ માટે મૂકી દીધો છે. 3-4 કલાકનું કીધું છે સાંજના. અત્યારે આપણે આ છે નરસિંહ મહેતા લેક. જોરદાર બનાવવાની ટ્રાય હાલે છે પણ વર્ષોથી હાલે, તેથી પૂરું થાય. આ છે આપણું લંચ. મગ, ભાત મગ ને આ રોટલી, છાશ ને સલાડ. આવતો લહરી જાય. હાલો હાલો. તો બસ અત્યારે આપણે આવી ગયા છીએ બગીચે. આખા દિવસનો ભાગદોડ પછી આ ભાઈ પાસે ગયા, આ ભાઈ આ રમવા માટે. હાલો કૃષિભાઈ, શું કરવાનું છે હવે? હા તો બેસી જાવ. હાલો હાલો. હાલો હું અહીં જાઉં જમવું. બે જા લે તું મને. આજના આખા દિવસની જે ભાગદોડ થઈ છે પછી અત્યારે આપણે અહીંયા આ ભાઈ સાથે આપણે રમી રહ્યા છીએ. કિશીભાઈ સાથે. કિશીભાઈ શું કરો છો? ધૂળ નો રમતો? બસ આ ભાઈનું આવું ચાલે છે. આવી રીતે કિશીભાઈ આપણે રમતા હોય આપણે જોઈ લે. ક્યાં નાખવી? નહીં છી ઘા કર દે, ઘા ઘા ઘા. હા તારી દઉં. ઉપાડતો નહીં હવે. નહીં ઓય નહીં. ગંદા બચ્ચા, કિસી ગંદા બચ્ચા. ઘા કર દે, ઘા કર દે.